સુરત સરથાણા પોલીસ સ્ટેશનમાં લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા એક સફળ ટ્રેપ ગોઠવવામાં આવી હતી, જેમાં પોલીસ મથકના પીએસઆઈ એમજી લિંબોલાને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પીએસઆઈ લિંબોલાએ એક ગુનાના આરોપીને માર ન મારવા અને ઝડપી જામીન પર છોડવા માટે ₹40,000ની લાંચની માંગણી કરી હતી. પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની ઓફિસમાં લાંચ લેતા પીએસઆઈને એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો હતો. આ ઘટનામાં ફરિયાદીના માસીના દીકરા અને તેના મિત્ર વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો. આ ગુનાની તપાસ પીએસઆઈ એમજી લિંબોલા કરી રહ્યા હતા. તપાસ દરમિયાન પીએસઆઈ લિંબોલાએ આરોપીઓને શારીરિક માર ન મારવા અને વહેલી તકે જામીન પર મુક્ત કરવા માટે ફરિયાદી પાસે ₹40,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલિક ટ્રેપ ગોઠવવાનું આયોજન કર્યું હતું અને 6 ઓગસ્ટ 2025ના રોજ સરથાણા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની ઓફિસમાં આ ટ્રેપ ગોઠવવામાં આવી હતી. આ ટ્રેપ દરમિયાન પીએસઆઈ લિંબોલાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને 40,000ની લાંચ સ્વીકારી હતી. આ જ સમયે એસીબીની ટીમે તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. એસીબી દ્વારા આરોપી પીએસઆઈ એમજી લિંબોલાને ડિટેઇન કરવામાં આવ્યા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ ઓપરેશનમાં ભરૂચ એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમજી શિંદે અને વડોદરા ગ્રામ્ય એસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એજી ચૌહાણ તથા તેમની ટીમોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન એસીબી વડોદરા એકમના ઇન્ચાર્જ નાયબ નિયામક બીએમ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.